કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। વરસાદ બાદ ધોધનો રમણીય નજારો સામે આવ્યો છે। ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિરની પાસે આવેલો છે આ ધોધ। ધોધના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। નખત્રાણા પાસે આવેલા કડિયાદ્રો ધોધનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રાજેન્દ્ર, કચ્છ અને સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો, જેના કારણે ધોધ સક્રિય થયા છે। કડિયાદ્રા ધોધ પણ સક્રિય થયો છે, સાથે આસપાસ નદી નાળાઓ પણ છલકાઈ ચૂક્યા છે। કયા પ્રકારનો માહોલ છે અત્યારે? સચરાચર કચ્છમાં વરસાદને લીધે જે પ્રખ્યાત જે પાલરધુના ધોધ છે, જાણે કે સોળે કળાએ ખીલ્યો હોય। વરસાદ બાદ ધોધમાં ભારે પાણી વહી નીકળ્યા છે। ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિર પાસે આવેલ ધોધ માં આ પાણી જે છે આહલાદક દ્રશ્યો જોઈ શકાય છે। તો નખત્રાણા પાસે આવેલો જે પ્રખ્યાત કાળિયાદ્રો ધોધ પણ પાણી આવતા તેનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। આમ અલગ અલગ જગ્યાએ જ્યાં પણ આ ડુંગરાળ વિસ્તાર છે ત્યાં આગળ જાણે કે સોળે કળાએ સૌંદર્ય ખીલી ઉઠ્યું એવા દ્રશ્યો જોઈ શકાય છે। જી બિલકુલથી આભાર આપનો રાજેન્દ્ર, તમામ જાણકારી માટે। તો ગીર સોમનાથ અને કચ્છમાં ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે। નયનરમ્ય નજારો સામે આવ્યો છે। ગીર સોમનાથમાં જમજીર ધોધના દ્રશ્યો સાથે પાલરધુના ધોધના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। મોટી સંખ્યામાં લોકો આ ધોધ જોવા માટે પહોંચતા હોય છે। ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદને કારણે આ ધોધ સક્રિય થયા છે અને અદ્ભુત નજારો સામે આવ્યો છે।